એવ્રત જીવ્રતની વાર્તા। સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અષાઢ વદ તેરસથી આ વ્રત શરૂ કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે। સવારે સ્નાન કરી પાણિયારે એવ્રત જીવ્રતમાંનું નામ લઈ ઘીનો દીવો કરવો, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી, વ્રતના દિવસે અન્ન ન લેવું, ફળો ખાવા, રાતે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા। આ વ્રત 5 વર્ષ કરવું, 5 વર્ષે ઉજવણું કરવું। માં એવ્રત જીવ્રત પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ કરે છે। વાર્તા। ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એક પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય ભાંખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે। આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા। ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ। થોડા સમયે એના લગ્ન થયા। એની પત્નીનું નામ શ્રદ્ધા હતું। લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારેય મેઘ ગાંડા તૂર થઈને તૂટી પડ્યા। જાનૈયા જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેડ સમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો। પરસાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાલ મરણને ચરણ થયો। પત્ની પતિના શબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિર એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંનું હતું। ચારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી। મધરાતે એવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાદ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહીતર શ્રાપ દઉં છું। શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા। બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ। તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો માં, દયા કરો। એવ્રતમાં એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીઠો। તરત જ બોલ્યા, હે અબળા, હું એવ્રતમાં છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે। આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું। વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા। પરસાળમાં જ સાપે મારા પતિને દંશ દીધો અને પળમાં પ્રાણ પરહળ્યા। હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો। એવ્રતમાં બોલ્યા, હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કરું। માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું। શ્રદ્ધા બોલી। એવ્રતમાં એ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો। ત્યાગરાજે પડખું ફેરવ્યું, પણ ત્યાં તો એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા। શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી। મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલ, નહીતર બાળીને ભસ્મ કરું છું। આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી। એની કરુણ કથની સાંભળતા જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું। શ્રદ્ધાએ વચન આપ્યું। ત્યાગરાજ થોડો સળવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા। શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી। પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો। શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી। રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા। શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું। ત્યાગરાજ જરાક સળવળીને શાંત થઈ ગયો અને જયામાં પણ અલોપ થઈ ગયા। શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો। ચોથા પ્રહરે વિજયામાં આવ્યા। શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી ત્યારે વિજયામાએ પ્રથમ વચન લીધું, પછી એના પતિ પર હાથ ફેરવ્યો
થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો. પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા. મા થોડી વારે અંતર ધ્યાન થઈ ગયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો. સવાર થતાં જ ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો. એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાનો હર્ષનો પાર ન રહ્યો. વાજતે ગાજતે વહુ દીકરાને ઘેર લઈ ગયા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વહેંચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એવ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એવ્રતમાં છું. તે મને વચન આપ્યું હતું. હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી. સવાર પડતાં જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી, પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી. એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પોતરાને ભરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરી દિવસો રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવ્રતમાં લઈ ગયા. જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવતી ખાટલા પાસે બેઠીને ચોકી કરે છે. જયામાએ ધારણ મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ તો દીકરો ન મળે. સાસુ તો સંતાપ કરવા લાગી, પણ કાંઈ ન વળ્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યો. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો. ચોથા પ્રહરે વિજયામાં આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો. માએ શ્રદ્ધા પાસેથી દીકરો માગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે મા, બોલે બંધાઈ છું, તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા લઈ લીધા, પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલને ડાકણ કહે છે. 8મી વેળાએ વહારે આવજો માં. વિજયામાં દીકરાને લઈને ચાલ્યા ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ, પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોં મચકોડ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂંજન થાળ લઈને મંદિરે ગઈ. ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરાણીઓ થઈને મારા ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો. સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈ જન્મ્યા હતા. એ મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? ચારેય દેવીએ એ જ ક્ષણે અદૃશ્ય રીતે 4 દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને 4 દેવી અંતર ધ્યાન થયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. 4 છોકરાને જોતાં જ જ્ઞાનવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માગી. આ વાતની ગામમાં ખબર પડતા સૌ શ્રદ્ધાની વાહ વાહ કરવા લાગ્યા. ઘેર ઘેર 4 દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓએ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી. આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી
એવી સૌને ફળજો. જય એવરેજમાંની, જય જીવરજમાં, જય વિજયામાં, જય જયામાં.